આજે છે આપણે આખા રીંગણાનો પ્રોગ્રામ, તો ચાલો મુના કાકાના વાળામાં આ રીંગણાનું શાક કઈ રીતનું બને છે તે જોવા માટે ચાલો મારી પાછળ. ચાલો મિત્રો, આજે આપણે આખા રીંગણાનો પ્રોગ્રામ છે, તો જોઈ લો આ બધી વસ્તુ આવી ગઈ છે. આ રીંગણાનું શાક કઈ રીતના બને છે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો, આ રીતે રીંગણાના ડીટીયા કરવાનો છે કટિંગ. જો આ બધા ભાઈઓ રીંગણાનું કટિંગ કરે છે, અડધા ડીટીયા કાપી નાખે છે. જો અમારે પિન્ટુભાઈ રીંગણાના ડીટીયા કાઢે છે. આ રીંગણાના ડીટીયા નીકળી ગયા છે અને એને આ રીતનું કટિંગ કરવાનું છે. જુઓ, જોઈજો આ રીતનું કટિંગ કરવાનું છે. આ અમારા જામુ મામા છે, સ્પેશિયલ દેવપુરાથી રીંગણાનું કટિંગ કરવા આવ્યા છે. જો આંકોર અમારા વિક્રમભાઈ, આ અમારા શાંતિ દાદા રસોઈયા છે. ગમે એને જમણવારનો ઓર્ડર દેવો હોય તો કહેજો, બધી રસોઈ બનાવે છે. આવી ગયા છે હવે મિત્રો ટમેટાની કરવાની છે ગ્રેવી. આ છે ડુંગળી, કોથમરી, મરચા, મરચું, ચીલી પાવડર, ધાણા જીરું, હળદર, મસાલો, આ છે ગોળ, આ છે આપણે બટર. આ બધી પ્રોસેસ જોવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો, જો તેલ આવી ગયું છે. તેલની અંદર રીંગણા આ રીતના ગરમ કરવાના છે. જોઈજો આ રીતે ગરમ થાય છે. જો આ રીતની પ્રોસેસ આવે આખા રીંગણામાં. આ રીતના ગરમ કરે છે, તળે છે. અમારા બે ભાઈ સ્પેશિયલ વેળા વધેથી આખા રીંગણા બનાવવા આવ્યા. મિત્રો, વઘારની પ્રોસેસ ચાલુ છે. આ મેઇન પ્રોસેસ કહેવાય, એટલે આ વિડીયોમાં જોતા રહેજો શું શું વઘારમાં આવે છે. તેલ મૂકી દીધું છે ગરમ. જો આ બધી વસ્તુ આવી ગઈ છે. ડુંગળી, લસણની પેસ્ટ બધું આવી ગયું છે. જો મિત્રો, આ છે ચવાણું, ગાંઠિયા, સિંગ, તમામ મિક્સરમાં કાઢેલું છે. આ બધું વઘારમાં આવશે. જોઈ જુઓ, આ છે ટમેટાની ગ્રેવી, આ છે મરચાની ગ્રેવી, નાખી દીધા છે તમાલપત્ર. હવે આવશે સૂકા મરચા. જોઈ જુઓ, સૂકા મરચા નાખી દીધા. હવે આવશે જીરું. જોઈ જુઓ, જીરું નાખી દીધું છે. આ છે વઘારની પ્રોસેસ. હવે આવશે સૂકા ધાણા. આ રીતનું હલાવવાનું. આવ્યા છે સૂકા ધાણા, નાખી દીધા છે સૂકા ધાણા. હવે આવશે ડુંગળીની ગ્રેવી. જોવો થયો ને વઘાર મિત્રો, આ નાખી છે ડુંગળીની ગ્રેવી. જોવો ધુમાડા નીકળી રહ્યા છે. જોઈ જુઓ મિત્રો, જોરદાર સુગંધ આવે છે. નાખી દીધી છે ડુંગળીની ગ્રેવી અને આ રીતની હલાવતી રહેવાની. જો મિત્રો, હવે નાખી છે હળદર. જોઈ જુઓ, નાખી છે સ્વાદ પ્રમાણે હળદર. હવે નાખી રહ્યા છે મીઠું, નમક. સ્વાદ પ્રમાણે નમક આવશે. આવી ગયું મીઠું.
હવે આવી લસણ, જો આવી ગયું છે લસણ. લસણ આપણે નાખી દીધું છે વઘારમાં. જોઈ જવો શું શું આવે એ તમને આગળ બતાવીશ. હવે નાખી દીધું છે લસણ અને હવે પછી આવશે લીલા મરચાંની પેસ્ટ જે આપણે મિક્સરમાં કરી હતી. જોઈ જવો હવે નાખી દીધું છે લીલા મરચાંની પેસ્ટ. જોઈ જવો હવે નાખી દીધું છે આપણે કાશ્મીરી મરચું. જોઈ જવો આમાં નાખ્યું છે કાશ્મીરી મરચું. જોઈ જવો આ છે લાલ મરચું. થોડુંક તીખું આવે, સ્વાદ પ્રમાણે નાખવાનું, જે રીતના તમે ખાઈ શકો તે રીતે. એ જો એકદમ કલર થઈ ગયો છે લાલ. આ છે મસાલો. હવે આમાં નાખ્યો છે ગરમ મસાલો. જોઈ જવો કલર. હવે થોડુંક એડ કર્યું છે પાણી, કારણ કે જો પાણી થોડુંક એડ કર્યું છે. જોઈજો કેટલું પાણી નાખે છે. થોડુંક એડ કરી દીધું છે હવે પાણી. હવે નાખી છે આદુની પેસ્ટ. જોઈ જવો આવી ગઈ છે આદુની પેસ્ટ જે મિક્સરમાં કાઢી હતી. કઈ રીતના આખા રીંગણાનું શાક બને એ તમને આખી પ્રોસેસ બતાવીશ. આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે આવ્યો છે ગોળ. જોઈ જો ગોળ એડ કરી રહ્યા છે. ગોળ સ્વાદ પ્રમાણે ગોળ નાખ્યો છે. જરૂર પડે તો પછી નાખશે, અત્યારે થોડોક નાખ્યો છે. હવે નાખી રહ્યા છે ચવાણું. જે આપણે ગાંઠિયાનું ચવાણું હતું તે પણ મિક્સરમાં કાઢેલું હતું. સિંગ, ચવાણું, ગાંઠિયા. જોઈ જવો બધી વસ્તુ એડ કરી રહ્યા છે. આની અંદર હતી સિંગ, ચવાણું, ગાંઠિયા, ચેવડો, બધી મિક્સરમાં કાઢેલું હતું. જો આ એડ કરી રહ્યા છે, બધું મિક્સ કરી રહ્યા છે. હવે નાખ્યું છે ફરીથી પાણી, કારણ કે જાડી થઈ ગઈ હતી ગ્રેવી એટલે પાણી નાખ્યું છે. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવું. નાખ્યો છે મસાલો. હવે આવી છે હિંગ. જો હિંગ છે, અમે વઘાણી કેવી. હવે આવ્યું છે ધાણા જીરું. સ્વાદ પ્રમાણે નાખવાનું ધાણા જીરું. હવે નાખવાના છે આની અંદર રીંગણા. હમણાં જે આપણે તળ્યા હતા ને એ રીંગણા નાખવાના છે. જો હવે નાખી દીધા છે રીંગણા. જોઈ જવો નાખી દીધા છે રીંગણા. જોઈ જવો મિત્રો, આમાં આવી ગયા છે હવે રીંગણા અને આને મિક્સ કરી રહ્યા છે. હવે આને ઘડીક આરામ દેવાનો છે થોડીક મિનિટ માટે, કારણ કે આ રીંગણા મિક્સ થઈ જાય ને ત્યાં લગી ઢાંકી દેવાનું છે. જો થોડુંક પાણી એડ કર્યું છે. હવે જ્યાં લગી મિક્સ થઈ જાય ને ત્યાં લગી આને ઢાંકી દેવાનું.
અમારે મુખ્ય મહેમાન છે કમલેશભાઈ બારૈયા હેબત પરથી સ્પેશિયલ રીંગણાની પાર્ટી કરવા માટે આવ્યા છે. પરેશભાઈ ને અમારે હસુભાઈ આવી ગયા છે. આ અમારો ટકો છે, જોઈજો આ અમારો ટકો. જ્યાં લગી આ શીબુ ન ઉગાડે ને ત્યાં લગી તમને હાલો હું અમારા મહેમાનોને મળાવી દઉં. આ અમારા શાંતિ દાદાને તમારે યારે પહેલા જ મુલાકાત કરાવી હતી. જુઓ આ અમારા કાકા છે, આ અમારા પરવીન કાકા. અમારા મુનાભાઈ જાંબુસા ગણેગઢ. અમારે પિન્ટુભાઈ પ્રભુ. મિત્રો હવે આપણે આમાં નાખવાનું છે બટર. આપણી આગળની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જોઈ જુઓ આ બટર નાખ્યું છે. આવી ગયું બટર. આવી ગઈ છે ટમેટાની ગ્રેવી. નાખી દીધી છે ટમેટાની ગ્રેવી. જોઈ જુઓ મિત્રો. હવે આમાં નાખવી છે આપણે ખાટી આંબલી જે પેલા ગરમ કરેલી હતી ને તે. જોઈ જવું. હવે આ શાક આપણું થઈ ગયું છે કમ્પ્લેટ. હવે આમાં બીજું કાંઈ નહીં આવે. એક આ ખાલી ધાણા જીરી કોથમરી આવશે. જોઈ જવો. જોઈ જવો આમાં નાખી દીધી આપણે કોથમરી. આ થઈ ગયું આપણું શાક કમ્પ્લેટ. મુના કાકા જો ફોક્સ બાંધી રહ્યા છે થાંભલે સળીને. જુઓ આ બાંધે છે ફોક્સ. અમારે પિન્ટુભાઈ ને સુરા કાકા દીનાભાઈ ને બધા મહેનત કરી રહ્યા છે. જોઈ જાઓ આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લેટ. જો આ બધા મહેમાનો આવ્યા છે. મિત્રો અમારે સલાડ માટે જો ભૂંગળા તૈયાર થઈ રહ્યા છે.